टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નેક્સ્ટ તમારા માટે છે તે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ. આ સ્ટોક છે એટલે કે જેને મિધાની તરીકે આપણે અહીંથી જોઈએ છે. આ સ્ટોકમાં જો સારું એવું પોઝિટિવ એક્શન આપણને આ લાસ્ટ ખાલી અઠવાડિયાની તમે કેન્ડલ જુઓ તો તમને 339થી 420 આજુબાજુનું ઓલમોસ્ટ 80 પોઈન્ટની મજબૂતી તમને જોવા મળી અને તમને એક્ઝેક્ટ તમે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો. આમાં પણ તમે જોશો તો આ જે અવરોધ હતો એનો ફાઇનલી તમે બ્રેકઆઉટ આપ્યું, રાઈટ. અને હવે ચાન્સીસ છે કે આ જે ગેપ તમે જોઈ રહ્યા છો ડેઇલી કેન્ડલમાં ગેપ હતો, આ ગેપ છે કે ચાન્સીસ કે તમને એ પૂરા થતા જોવા મળી શકે અને એટલા માટે આપણે ટાર્ગેટ તરીકે અહીં જોઈશું 472 આજુબાજુ કે આ લેવલ આપણને આવતા જોવા મળી શકે. એટલે કે 472 ખાસ કરી અને એની ઉપર જો તમે સસ્ટેઇન થાવ છો તો તમને જે ઓલ ટાઈમ હાઈ બને હતા કે જ્યાંથી 2 વખત તમે નીચે આવ્યા હતા એ લેવલ તમને ફરીથી અપમૂવ જોવા મળી શકે અને 540 સુધીની તમને અહીંથી લેવલ બતાવવા સક્ષમ છે. એટલા માટે જ પહેલાં 471 અને એના બાદ 540 ફોકસ રાખીશું અને નીચેની તરફ સપોર્ટ માટે આપણે રાખીશું. તે તમારા માટે જે આ જે લેવલ છે જે અવરોધ જે પહેલાં અવરોધ હતો સપોર્ટ રહેશે અને એ તમારા માટે છે 392 જે સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળી શકે છે. એટલે કે આ થઈ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો બીજો એક લાસ્ટ સ્ટોક તમારા માટે લઈને આવ્યો છું તે છે તમારા માટે દાલમિયા ભારત. આ સ્ટોક પણ તમે જોશો તો એકદમ સારું રિટર્ન તમને સાપ્તાહિક દરમિયાન જોવા મળ્યું છે, પરંતુ અહીંયા તમને જે બ્રેકઆઉટ મળ્યું છે એ જો એકદમ 1 વર્ષ બાદ તમને આ બ્રેકઆઉટ મળ્યું છે. અહીં નજર કરો તો લાસ્ટ માર્ચ એપ્રિલ મહિનામાં તમે અહીંયાથી નીચે આવ્યા તદ્દન તમે આ રેન્જમાં જોવા મળે. નીચેની તરફ તમે જોશો તો 1700થી 1600 1 2 3 4 5 6 વખત તમે નીચે 1500 1600થી તમે સપોર્ટ લેતા હતા અને ઉપરની તરફ તમે છે તો અવરોધ તમને વારંવાર નડતો હતો. અહીંયા 1 આ 2 આ 3 અને ઇવન પણ અહીંયા 2 થી 3 વખત એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યા. નજર કરો અને ફાઇનલી એને તમે અહીંથી ક્રોસ ઓવર કર્યું અને એની ઉપર તમે બ્રેકઆઉટ આપ્યું છે. એટલે એ જ કારણથી મેં આ સ્ટોક પણ પસંદ કર્યો દાલમિયા ભારત. હવે આમાં થશે શું કે આપણને આ જે ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે એટલે એક રાઉન્ડ બોટમ આપણને ફોર્મેશન બનતું જોવા મળી શકે અને ફરીથી 2400ના લેવલ છે કે જે આપણને આવતા જોવા મળી શકે છે. કારણ કે ઇન બિટવીન તમે જોશો તો અહીંયા તમને કોઈ ખાસ એવો અવરોધ જોવા નથી મળી રહ્યો અને એ જ કારણથી મને લાગે છે કે એક વખત આપણને 2400ના લેવલ પણ આમાં જોવા મળી શકે છે. અને ઇવન તમે આ તો આપણે જોઈ કન્ફર્મેશન, બીજું સાથે તમને ડેઇલીમાં ઇનસાઇડ બાર પેટર્નનું પણ તમને બ્રેકઆઉટ આવ્યું છે અને એ જ કારણથી તમને અહીંથી સ્ટોક વધારે બુલિશનેસ જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પકડી લઈએ કે જે તમારા માટે થાય છે 1896 એટલે કે 1900નું લેવલ આપણે લઈ શકીએ છીએ. 1900નું લેવલ 2070 તમારું ક્લોઝિંગ અને ઉપર આપણને 2400 સુધીના લેવલ જોવા મળી શકે છે.